પીર સાહેબ સૈયદ શેખ સૈયદ હાસિમ અલ ગિલાની અને ઘોંસપાકના 18મા વંશજ જે ગાદીપતિ છે, પહેલી વખત કચ્છની મુલાકાતે પધાર્યા અને આપણા ભુજ મધ્યે પધાર્યા, મારા ઘરે પધાર્યા, હિના પાર્ક 2-3 સોસાયટીમાં પધાર્યા અને તમામ પ્રોગ્રામને સફળ બનાવવા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ મિત્રક સમિતિ, અન્ય સંસ્થાઓ, મુસ્લિમ સમાજની અન્ય સંસ્થાઓ અને જત સમાજ, તમામ સમાજો બધાએ પ્રોગ્રામને સફળ બનાવવામાં જે તનતોડ મહેનત કરી એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. છતાં મારા પ્રોગ્રામમાં કોઈનું દિલ દુખ્યું હોય કે કોઈને વ્યવસ્થામાં અવ્યવસ્થા રૂપે કોઈ અવ્યવસ્થા થઈ હોય તો હું તમામનું ક્ષમા ચાહું છું. તમામ રાજકીય અને સામાજિક આગેવાનો, રાજકીય સામાજિક આગેવાનો અને અન્ય રાજકીય પાર્ટીઓના પણ આગેવાનો, ભાઈ હમણાં ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ પણ પધાર્યા હતા, એ પીર સાહેબનું સન્માન કર્યું અને તમામ લોકોએ, મુસ્લિમ સમાજ તો હતી જ પણ બીજી સમાજના લોકો પણ આવી અને ધારાસભ્ય શ્રી આવી અને મારા પ્રોગ્રામમાં હાજરી આપી, તે બદલ હું એમનો પણ આભાર માનું છું. અને આવો પ્રોગ્રામ થાય તો સફળ પ્રોગ્રામ રહે એના માટે જે લોકોએ પ્રયત્ન કર્યા એ બધાનો ખૂબ ખૂબ આભાર. કચ્છ જિલ્લાના તમામ સાદાત કિરામ, તમામ મોટી મોટી ખાનકાઓ, લખપતથી માંડીને આડેસર સુધી તમામ સાદાત કિરામ મારા આમંત્રણને માન આપી અને પીર સાહેબનું દીદાર કરવા જે પધાર્યા તે બધા સાદાદો, સૈયદ સાદાદો, ઉલમાએ કિરામ, સુન્નતવલ ઉલમાએ ફાઉન્ડેશન જે સંસ્થા છે તો એના પણ તમામ ઉલમાઓ અને મૌલવીઓ એ પણ પધાર્યા હતા અને આમ પ્રજા પણ પધારી, એ બધાનો હું આભાર માનું છું. ખુશી મને નહીં, આખા કચ્છને ખુશી છે. મને તો ખુશી છે પણ આખા કચ્છને ખુશી છે ને બધાને પ્રયત્નો હતા. અને છેલ્લા મારા ઘરે બેઠા ત્યારે પીર સાહેબનો સંદેશો એ મને જે આપ્યો, મેં એક મારો છોકરો જે એજ્યુકેશન પ્રાપ્ત કરી રહ્યો છે તો એમના માટે પણ દુઆએ કરી અને ખાસ મને અને ત્યાં જે પણ 5-10 જણા અમે હતા એ બધાને એક સૂચના આપી કે તમે જ્યાં સુધી બને ત્યાં સુધી એજ્યુકેશન પ્રાપ્ત કરો, મુસ્લિમ સમાજ એજ્યુકેશન પ્રાપ્ત કરે એના માટે મને અને સમાજને પણ અપીલ કરી પીર સાહેબ. એ બહુ ખુશીની વાત છે. તો સમાજને એ ક્ષેત્રમાં બહુ ધ્યાન આપવાનું છે અને આપે તો સારી વાત છે. અને જે દેશમાં રહ્યો એ દેશના તમે વફાદાર રહ્યો, એ રીતે પણ પીર સાહેબનો એક સંદેશ હતો. પણ ફરી જ્યારે પણ અલ્લાહ એમને અહીંયા તશરીફ લાવશે, એ ક્યાં બોલાવવાથી નથી આવતા. એ તો એ સ્પીચમાં પણ પીર સાહેબે કીધું કે હું બોલાવવાથી નથી આવતો, મને એ પ્રોગ્રામ ઘોંસપાકને નક્કી કરાયો और मैं आया हूँ. તો આપણે કચ્છની ધરતીમાંથી ઘોંસપાકે પ્રોગ્રામ નક્કી કરેલ આયા તો એ તો બહુ ખુશીની વાત છે. અને તમામ જ્યાં જેટલા પણ પ્રોગ્રામ છે બધી જગ્યાએ ગયા અને હજી કાલે જે પ્રોગ્રામો છે બધા પ્રોગ્રામો કચ્છ જિલ્લાના સફળ રહે એવી મારી પણ આશા છે. અને સમાજને એક અપીલ છે કે આપણે ભીડ ભાડ બહુ ન કરીએ તો એમનો સંદેશો આપણા સુધી પહોંચે. अस्सलामु अलैकुम रहमतुल्लाहि वबरकातुहु. આજે ભુજ કચ્છ મધ્યે હિના પાર્ક ખાતે જે મહેફિલે દુઆએ બરકતનું આયોજન કરેલું હતું, તે આયોજનમાં અમારા મહેમાન શ્રી શેખ સૈયદ હાસિમ અલ ગિલાની બગદાદથી પધારેલ હતા. તેઓ સમગ્ર મુસ્લિમ સુન્ની સમાજના મુખ્ય એવા ચહેરા છે. તેમના લાખો કરોડો દુનિયામાં મુરીદ છે. તેમજ શેખ સૈયદ હાસિમ અલ ગિલાની સાથે તેમના ખલીફાએ બગદાદ મઝર અબ્બાસ બાવા, પીર સૈયદ યાસીન બાપુ પણ તેમની સાથે પધારેલ હતા. આ પ્રોગ્રામની શરૂઆત સાંજે 7 વાગે નાત શરીફથી કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં તેમનું સન્માન મારા પિતાશ્રી મીરા ગ્રુપના ડાયરેક્ટર આદમભાઈ દ્વારા કરવામાં આવેલ હતું. તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવેલ હતું. પ્રોગ્રામમાં હાજર રહેલા સૈયદ સાદાતનું સન્માન તેમજ 10 શહેર પ્રમુખ
લાખો દ્વારા સૈયદ સાદાતનું સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રોગ્રામથી પહેલા સમગ્ર કચ્છમાં તેમના સીધા શિષ્ય ફક્ત એક જ મારા પિતાશ્રી હતા, પરંતુ આજે પ્રોગ્રામ અને મારા પીરો મુર્શિદની દુઆથી આજે કચ્છમાં તેમના સમગ્ર પ્રોગ્રામમાં હાજર રહેલા લોકોએ તેમનું હાથ લીધું અને એક સાથે 1000 થી 1500 લોકોએ તેમનું મુરીદી મેળવેલ હતી. આ પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યું હતું. આ પ્રોગ્રામમાં અમારે અંદાજ હતું કે 500 થી 600 લોકો આવશે, પરંતુ અમારા અંદાજથી 2 નહીં પણ 3 ગણા વધારે લોકો આવેલ હતા. અમે તમામ લોકોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને સમગ્ર પ્રોગ્રામને અમે સફળ બનાવ્યું હતું.